बोलो श्री प्राण की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। સનંદ ગ્રંથ ની અંદર આપણે પ્રકરણ નંબર 38 અને ચોપાઈ નંબર 13 આવ્યા છે। પ્રકરણ નંબર 38, ચોપાઈ નંબર 13। कई दिन फिर के मजहब खेल परिस्ते दामा, एक खेल किया हुक्म देखने, सब पर एक हुक्म। आज ब्रह्मांड बनाव्યું છે, આ બ્રહ્માંડ કઈ દિન ફિર કે મજહબ આ બ્રહ્માંડ ની અંદર બનાવ્યો તો ખરો, પણ જુદા જુદા ધર્મો, જુદા જુદા મજહબ, જુદા જુદા ધર્મો, જુદા જુદા ફિરકા બનાવી દીધા। અને બનાવ્યો તો ખરા, એની સાથે સાથે એના સંચાલન કરવા માટે પણ આપી દીધા જુદા જુદા। અમારો ધર્મ મોટો, અમારા ધર્મ ગુરુ બધાને આપી દીધા, બનાવી દીધા। અને આની ઉપર પાછા, આની ઉપર ફરિશ્તા પણ બને, પેગંબર પણ બને, આદમી પણ બને। એમ ફરિશ્તા જે બતાવ્યા છે અગર બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ બનાવે છે ને મિટાવે છે, એ પણ ખેલ જોડે જોડે બનાવી દીધો। જન્મવાનું ને મરણવાનું આ બધું બનાવી દીધું આ ખેલની અંદર। આ બધો ખેલ બનાવ્યો શા માટે? તો આ ખેલ બનાવ્યો છે કે હુકમે દેખને। તો આ ખેલ ધનીને જોવો હતો। અહીંયા શું કે છે કે એ ખેલ કિયા હુકમે દેખને। તો રૂહોને આ ખેલ જોવો હતો, એટલા માટે આ ખેલ બનાવ્યો। પણ આ ખેલ બનાવો તો કોણે બનાવ્યો? તો ધનીના હુકમથી બન્યો। પણ ઈચ્છા કોની થઈ? રૂહોની ઈચ્છા થઈ। એટલે હુકમ શું છે એ સમજાવી રહ્યો છું। સબ પર એક હુકમ, સબ પર એક હુકમ। અહીંયા આગળ બધા પર એક જ હુકમ છે એમ કે છે। બધા પર ખુદાનો એમનો હુકમ ચાલે, એમ ધનીનો હુકમ ચાલે। અને ધની પર, આ દુનિયા પર, સાંભળજો સુંદર સાથ, આ દુનિયા પર કોનો? એક જ ખુદાનો હુકમ ચાલે। અને એમની પર કોનો હુકમ ચાલે? એમની પર કોની ઈચ્છા કરાવે, પૂર્ણ કરે? જેમ એક સરસ ઉદાહરણ આપવાનું કે કોઈ ઓફિસર હોય અથવા પ્રાઇમ મિનિસ્ટર હોય, ગમે તે હોય, ચલો ને, ગમે ત્યાં દેશનો વડો હોય છે, ગમે તે હોય કે દેશનો વડો હોય, એ ભાઈ આખો એનો હુકમ આખા દેશ પર ચાલે। પણ ઘેર આવે ત્યારે એમનો હુકમ ચાલે? ત્યાં આગળ કોનો હુકમ ચાલે? ચલો આ લાવવા જોઈએ, આ પેલું લાવવા જોઈએ, તો આપે કે ના આપે? એટલે કહેવાનો મતલબ અહીંયા ફક્ત એક જ છે કે એમની પર કોણ ચાલે હુકમ? તો અંગનાઓ જે હોય, ધનીની અંગના હોય, જે સુહાગીન છે, જે નિષ્પતિ છે, એમનો હુકમ ચાલે। મીન્સ પ્રેમ છે, પ્રેમની અંદર હુકમ ન હોય। ત્યાં આગળ પ્રેમ છે, પ્રેમની અંદર હુકમ ન હોય। એક દિલી છે, વાહિદત છે।
અહીંયા હુકમનું નામ આપી દે છે. હુકમ વાસ્તવમાં કશું નથી, રૂહોની દિલની ઈચ્છાને, રૂહોની જે દિલની ઈચ્છા છે એને હુકમ કહ્યો છે. બેગ બાખા જાતે જુદિયા ન તો સોઈ દમ સોઈ દેહ, ખેંચા ખેંચ કર હુકમે ખેલ બનાયા એહ. બેસ ભાષા જાતે જુદિયા, જુદી જુદી ભાષા, જુદી જુદો ભેસ આ બનાવ્યો. શું કે છે? ન તો સોઈ દમ સોઈ એ દેહ, નહીં તો જે આદમ બનાવ્યું, જે પુત્ર બનાવ્યું, એ પુત્ર તો એક એક્ઝામ્પલ આનો સરસ આપું કે એક બાળક, નાનો બાળક છે. હવે જે નાનો બાળક છે, જે જન્મ્યો છે, જન્મીને હજુ 3 દિવસ નથી થયા, એને કોણ કર્યું છે ભાઈ તું હિન્દુ છે કે તું મુસલમાન છે, આ છે તે છે? કોણ બતાવ્યું? કોણ બનાવી રહ્યું છે? એ બાળકને ચલો હિન્દુની અંદર જન્મ્યો છે, 3 મહિનાનો બાળક, 3 મહિનાનો 3 દિવસનો બાળક હિન્દુની અંદર જન્મ્યો છે, એને ત્યાં બીજા કસ્બાની અંદર મૂક્યા હોય તો એને બનાવે છે કોણ? કોઈ બનાવતું નથી, આપણે બનાવે છે. નહીં તો શું કે છે? ન તો સોહી દમ સોહી દેહ, સોહી દમ સોહી દેહ. નહીં તો બધું એક જ થવું જોઈએ, બધું એક જ હોવું જોઈએ. પણ ના, આ બધું બનાવ્યું છે કોણે? તો કે છે કે આ ભેગ ભાષા જાતે જુદ્યા ન તો સોહી દમ સોહી દેહ, ખેંચા ખેંચ કર હુકમે, ખેંચા ખેંચ કર હુકમે. ખેંચા ખેંચ કરે છે. અમારો ધર્મ મોટો ને અમારો ધર્મ મોટો ને આ છે ને તે છે. ધર્મના ઝઘડા થઈ રહ્યા છે. જો ના સમજની અંદર આ બધું, અને આ બધું થાય છે શા માટે? કે હુકમથી થાય છે, ધનીના હુકમથી થાય છે. કેમ? કે આપણને જોવા માટે, કે ત્યાં આવીને તમે જુઓ, તમે રૂહોને બતાવવા માટે આ બધું કરી રહ્યા છે. ખેંચા ખેંચ કર હુકમે ખેલ બનાયા એહ. આવો ખેલ બનાવ્યો છે, આવી ખેલની રચના કરી છે. एको को हुक्म हुआ तीन लई रहा मुस्लिम, पीछे जुदी जुदी जिनसो ए सब खेले खेला हुक्म. एको को हुक्म हुआ, સુંદર સાહેબ હવે સાંભળજો. એકો કો હુકમ હુઆ તીન લઈ રાહ મુસ્લિમ, કે રાજ્ય મહારાજની મહેરથી હુકમ થયો કે કોઈને રાહ પર ચલાવ્યા, એમને સાચો રસ્તો બતાવ્યો, યકીન આપીને સાચો માર્ગ બતાવ્યો. રસૂલ સાહેબ આ પ્રસંગ અહીંયા છે કે રાહ બતાવી. રસૂલ સાહેબના 4 દોસ્ત હતા, ઉમર, ઉસ્માન, અબુબક અને અલી. વિશ્વાસ આવ્યો એમને એમની પર, પણ જયારે એ ન રહ્યા ત્યારે જુદા જુદા ફિરકાની અંદર બટાઈ ગયા. એક અલી એક વિશ્વાસ રાખ્યો એમની પર, નકર જુદા થઈ ગયા, જુદા જુદા ફિરકામાં અંદર બટાઈ ગયા. તો એ અહીંયા બતાવે છે કે એકો કો હુકમ હુઆ તીન લઈ રાહ મુસ્લિમ, તીન લઈ રાહ મુસ્લિમ. નતા ભાઈ, જુદા જુદા ફિરકા બનાવી દીધા. પીછે જુદી જુદી જીનસો એ સબ ખેલે ખેલા હુકમ. અને આ રીતે જ બધા ધર્મ જુદા જુદા પડી ગયા અને આ માર્ગ પર ચાલી રહ્યા છે. આ બધું હુકમથી થઈ રહ્યું છે એમ કે છે. એ સબ ખેલે ખેલ હુકમ, એ સબ ખેલે ખેલ હુકમ. તો હવે આપણે અહીંયા એક જ વસ્તુ જોવાની છે કે આપણા ધર્મની અંદર પણ 2 માર્ગ પડ્યા કે 3 માર્ગ પડ્યા, તો ધનીના હુકમથી પડેલા છે. કોઈને દોષ ન દો, ધનીની આ ઈચ્છા છે. જો આ ન થયું હોત
તો આટલી જાગણીનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે એ ન થયો હોત. એટલે ધનીની ઈચ્છા છે કે આ રીતે કરું તો સુંદર સાથ જલ્દી જાગે. ખેંચા ખેંચની અંદર તમે શું કરો, પેલા હમણે આ કર્યું, બે ભાઈઓ હોય એટલે આણે આ કર્યું, એક જણો બેસી રહ્યો છે, એક જણો એક ખેતરની અંદર બધું કરે છે, તો એના દેખા દેખીથી એ પણ કંઈક કરે કે ન કરે, બેસી રહ્યો હોય કે આણે કરી લાવ્યું, હું બેસી રહીને શું કરીશ, હું પણ આ કરું, હું પણ પાછળ ન રહી જાઉં. ખેંચા ખેંચી. અને એ ખેંચા ખેંચીની અંદર આ જાગણી આટલી બધી આવી છે આ સ્તર પર. આમણે આ કે છે, આ સુંદર સાથ આ બતાવે છે, આ બતાવે છે, આ બતાવે છે. તો આપણે એલર્ટ થઈ જઈએ, જાગૃત થઈ જઈએ. હુકમે કરહી બંદગી, હુકમે ઇસ્કલે, હુકમે ચોરી કર લાવહી, હુકમે જાય સિરદ. કે હુકમ ધનીની મહેરથી જ બંદગી થાય, અને ધનીની મહેરથી ઇશ્ક મળે. ધનીની મહેરથી બંદગી થાય, ધનીની મહેરથી આપણને ઇશ્ક મળે. હુકમે ચોરી કર લાવહી, અને એમની ઈચ્છા જ હોય, ધનીની ઈચ્છા જ હોય. કે છે અહીંયા કહેવાનો મતલબ કે આ બ્રહ્માંડની અંદર જે કંઈક થઈ રહ્યું છે એ બધું જ ધનીની ઈચ્છાથી થાય છે, ધનીના હુકમથી થાય છે જે કંઈક થઈ રહ્યું છે. એટલે કોઈ એકબીજા પર દોષ ન દો. જો આટલી સમજ પડી જાય તો કોઈ એકબીજા પર દોષ ન. ભાઈ ધનીની ઈચ્છા હશે, ચલો આજે આપણને કંઈક ભૂલીએ છીએ કે આ છે તે છે, ભાઈ ભૂલી જવાય છે. ધનીની આ ઈચ્છા છે, ભૂલી જવાશે તો ભાઈ ગમે એટલો પ્રયત્ન કરીએ. ધનીની ઈચ્છા છે, ધનીની ઈચ્છાથી વિરુદ્ધ શું જવાય. પણ એક ફક્ત મોમીન, એક નિસ્બતી છે, એક નિસ્બત. આજે બધું બની રહ્યું છે ધનીની ઈચ્છાથી બની રહ્યું છે, પણ જે નિસ્બતી છે ત્યાં આગળ એમની ઈચ્છાથી બધું થઈ રહ્યું છે. સમજી લેજો. ભલે આખી દુનિયા ધનીના હુકમથી ચાલતી હોય, આખી દુનિયા ધનીના હુકમથી ચાલતી હોય, પણ જે નિસ્બતી છે એ નિસ્બતી પોતાના દિલના ભાવથી ચાલી રહી છે, પોતાના દિલના ભાવથી ચાલી રહી છે. અને ત્યાં આગળ ધનીજીનો હુકમ નથી ચાલતો, ધનીજીનો હુકમ ત્યાં નથી ચાલતો. એટલે તમે એવું ન વિચારતા સુંદર સાથ કે અમુક સુંદર સાથ તો પાછા બહુ હોશિયાર હોય ને તો આવું વિચારે કે હા ચલો આપણે નથી કરતા, ધનીના હુકમથી નથી થતા, ને ધનીની ઈચ્છા નથી એટલે નથી કરતા. આના ખોટા અર્થ ન લો. એ પણ એ છે કે ત્યાં આગળ મોમીન જે નિસ્બતી છે ત્યાં આગળ ધનીજીનો હુકમ નથી ચાલતો, ત્યાં આગળ રૂહોના દિલની ઈચ્છા ચાલી રહી છે. હવે રૂહોના દિલની ઈચ્છા શું છે? જો ધનીના હુકમથી ચાલતું હોત તો આ બ્રહ્માંડનો લઈ કઈ અને આપણને પરમધામ લઈ ગયા હોત પાછા. પણ હવે આપણને નથી લઈ ગયા. એની પાછળનું કારણ કે ધનીનો હુકમ નથી ચાલતો. ભલે આખી દુનિયાની અંદર ધનીનો હુકમ ચાલે, પણ નિસ્બતી છે ત્યાં ધનીનો હુકમ નથી ચાલતો, ત્યાં રૂહની દિલની ઈચ્છા ચાલે છે. ચલ રહે સબ હુકમે, बैठे सेवे हुकम, बिना हुकम रू सबके मुख न निकसे दम. કે જે કઈ થઈ રહ્યું છે, ચલે રહે સબ હુકમે, બેઠે સોવે હુકમ. ચાલો, બેઠો, સોવો, ભજન કરો, કીર્તન કરો, આ બધું ધનીના હુકમથી થઈ રહ્યું છે એમ કે છે. કે ધનીના હુકમ વગર એક શબ્દ પણ, એક લવ પણ ન નીકળે. बिना हुक्म रू सबके मुख न निकसे दम, मुख न निकसे दम. एक शब्द પણ ન નીકળે.
હવે અહીંયા પહેલી ચોપાઈ સમજાવી અને આ ચોપાઈ સમજાવી. આ ચોપાઈની અંદર બંનેની અંદર થોડો ડિફરન્સ છે કે પહેલા જે કહ્યું, આગલી ચોપાઈમાં કહ્યું કે ભાઈ અહીંયા આગળ જે કંઈક આ દુનિયાની અંદર જે કંઈક થઈ રહ્યું છે એ ધણીના હુકમથી થઈ રહ્યું છે, પણ એક જો નિસ્બતી છે એ નિસ્બતી આગળ ધણીનો હુકમ ચાલતો નથી. આ સમજાય. બીજી ચોપાઈમાં શું કહી રહ્યા છે કે ધણીના હુકમ સિવાય કે મુખથી એક લવો પણ ન નીકળે, એક શબ્દ પણ ન નીકળે. જે કંઈક થઈ રહ્યું છે ધણીના હુકમથી થઈ રહ્યું છે, પણ ધણીના હુકમ સિવાય એક પણ શબ્દ ન નીકળે. હવે આગલી ચોપાઈમાં એવું કે છે ભાઈ ત્યાં આગળ ન ચાલે, તો આપણે જે કંઈક કરી રહ્યા છીએ એ ધણીના હુકમથી કરી રહ્યા છે કે આપણી બુદ્ધિથી કરી રહ્યા છે? વિચારો. જે રૂહો છે, જે નિસ્બતી છે, એ ક્યાંથી, શા માટે કરી રહી છે, કોના માટે કરી રહી છે, કેવી રીતે કરી રહી છે? ધણીના હુકમથી ચાલે છે કે પોતાના દિલની ઈચ્છાથી ચાલે છે? થોડું સમજવા પ્રયત્ન કરજો અને અંદર થોડો વધારે લઈ જવા પ્રયત્ન કરું છું કે આગલી ચોપાઈમાં કર્યું કે ભાઈ ધણીનો હુકમ બધે ચાલે છે. સમજો, આખી દુનિયા પર ધણીનો હુકમ ચાલે છે, એ જે કે પ્રમાણે થાય, પણ રૂહો પર ધણીનો હુકમ ચાલતો નથી. ચલો, માની લીધું. તો આપણે આગળ ઠેર ઠેર આપણે જાગણી કરી રહ્યા છીએ, એ કોના? ધણીના હુકમથી કરી રહ્યા છીએ કે પછી રૂહોના દિલની ઈચ્છાથી થાય છે? આ બને ને કે તમે તો પેલા જોયું પણ ત્યાં આગળ નથી ચાલતો, તો આપણા દિલમાં ઈચ્છા થઈ એટલા માટે આપણે આ કરી રહ્યા છીએ. તો અહીંયા આગળ આ સમજાવી રહ્યો છું કે અહીંયા આગળ પણ ધણીના દિલની ઈચ્છા અને આપણા દિલની ઈચ્છા જો બંને એક હોય તો આ કાર્ય બની શકે. ધણીની દિલની ઈચ્છા, ધણીની દિલની ઈચ્છા શું છે? રૂહોના દિલની ઈચ્છા એક ધણીના દિલની ઈચ્છા છે, એટલે હુકમ એક થઈ ગયો. હવે જે રૂહો જે કરે છે કે લાય હું સત્સંગ, મને મારી પાસે જે છે હું સુંદર સાથને આપું, મારી પાસે જે છે એ હું સુંદર સાથને આપું, અને એ રીતે જો વહેંચશે, દિલની ઈચ્છા જુઓ, દિલનો ભાવ જુઓ, એ જે ઈચ્છાથી વહેશે તો તમારી ઈચ્છા અને ધણીની ઈચ્છા અને એક થશે, બંને ઈચ્છાઓ એક થશે. બીજી રીતે, હવે જો તમારા દિલની ઈચ્છા અને ધણીની ઈચ્છા બંને એક જ છે, સમજી લો, પણ આની અંદર મેહપણું આવશે, અહંકાર આવશે, તો ઇશ્ક જુદો પડી જશે. હું આ સમજાવવા માંગુ છું. કે બંને ચોપાઈઓની અંદર વસ્તુ તો સાચી છે કે ધણીના હુકમથી બીજું કશું થતું નથી, પણ રૂહો છે, મોમીનો છે, ત્યાં આગળ ધણીનો હુકમ નથી ચાલતો. પણ આપણને જે કંઈક ન્યામત મળી છે, એ ન્યામત મળી છે આપણે બધાને વહેંચીએ છીએ. ચાલો, હવે આની અંદર શું છે? ધણી લઈ ન શકે પાછું, ધણી પાછું લઈ ન શકે, કારણ કે ધણીની પાસે તો ફક્ત એક જ છે કે રૂહોની દિલની ઈચ્છા, એ જ મારી ઈચ્છા છે. આ છે ધણી પાસે. હવે આની અંદર તમને જ્યારે મેહપણું આવે, અહંકાર આવે, તો તમે ઇલમ લઈ શકો છો. ધણી ના નથી પાડતા કે ધણી લઈ નથી શકતા, ધણી એનાથી વિરુદ્ધ નથી જતા. તમને ઇલમ ભળે, તમને ઇલમ તો મળી રહ્યો છે, ઇલમ આપી રહ્યા છે, પણ ખરા ધણીની મહેર ઓછી નથી થતી, પણ ઇશ્ક જુદો પડી જાય છે. સમજો,
ઇશ્ક જુદો, મેહપણાની અંદરથી, બુઝરગીની અંદરથી ઇશ્ક જુદો પડી જાય છે આમાં. અને ધનીના પગલે પગલે ચાલીશું. ધનીની દિલની ઈચ્છા એ જ આપણી ઈચ્છા છે, અને આપણા દિલની ઈચ્છા છે એ જ ધનીની ઈચ્છા છે. ઉત્પ્રોત થઈને ચાલીશું તો આપણને ઇશ્ક પણ મળશે, ઇલમ પણ મળશે, બંને મળશે. कर्म काल सब हुक्मे, कर्म काल सब हुक्मे, बादे खोले हुकम, बिस्त दो जग हुक्मे, हुक्म देवे कदम. કે જે કંઈક થઈ રહ્યું છે કે આ બ્રહ્માંડનો કર્મ પણ હુકમથી થાય છે, એમ કે છે કર્મ કાલ સબ હુકમે. તો પછી આપણે એવું ન કરીએ. જો આપણને સમજ પડતી હોય કે ભાઈ ધનીના હુકમથી જ આ બધું થઈ રહ્યું છે, તો પછી એવું જ કહ્યું કે ભાઈ જે કંઈક ધની કરાવી રહ્યા છે આપણે કરીએ છીએ, તો આમાં આપણું મેં આવે ક્યાંથી? કોઈ પણ કાર્ય કરતા હોય, ધનીની દિલની ઈચ્છા છે ભાઈ એમને કંઈક હજુ હતું બજાવવાનું બાકી હશે, એટલે સારું કાર્ય કરાવતો પણ એ કરાવે છે, ખોટું કાર્ય કરાવો પણ એ કરાવે છે. સુપ્રત કરી દો. તમે જે પગલે જે માર્ગ બતાવો છો, જે કંઈક નિધ આપો છો, એ માર્ગે હું ચાલુ છું. જો બધું જ ધની જે થાય છે, ધની જે કરે છે, તો એની અંદર આપણું મેહપણું લાવે ક્યાંથી? આપણે આપણું વજૂદ શા માટે ઊભું કરીએ છીએ? આપણે બધા આપણું પોતાનું વજૂદ શા માટે ઊભું કરીએ છીએ? આમ ધનીએ જે નીડ આપી, જે માર્ગ બતાવ્યો, એ માર્ગ પર ચાલી રહ્યા છીએ આપણે. બીજું બધું છોડો, મારી તારી બધું છોડો. એ બધું જ કઈ એ કરાવી રહ્યા છે, આપણે કશું નથી કરતા. ભાઈ તમે જે બતાવો, જે માર્ગ બતાવો, એ માર્ગ પર ચાલીશું. ચલ અરે કર્મ કાલ સબ હુકમે, બાંધે ખોલે હુકમ. માયાના બંધનમાં પણ એ બાંધે છે અને પણ એમને છોડાવે પણ હુકમ જ. એટલે બાંધે ખોલે હુકમ, માયામાંથી છોડાવવા પણ એ છે. બિસ્ત દો જગ હુકમે, બહિસ્તી પણ ધનીના હુકમથી, દોજક પણ ધનીના હુકમથી. હુકમ દેવે કદમ, અને ધનીના હુકમથી, ધનના સહારાથી આગળ આપણે ચાલી રહ્યા છીએ, એમ કે છે. હુકમે દેવે કદમ મીન્સ આ બધી શક્તિ આપે છે, આ બધી નિયામત આપે છે, નીત આપે છે. આ બધું કરી રહ્યા, આ બધું થઈ રહ્યું છે, પણ આ જે થઈ રહ્યું છે એ ફક્ત અને ફક્ત આમ ખલક માટે થઈ રહ્યું છે, રૂહો માટે નથી થઈ રહ્યું. રૂહોને ધની હુકમ કરી ન શકે, જુદાગી છે થોડી આની અંદર. અને જો બધું એ હુકમે ચાલતું હોત, આ જે ચોપાઈ કે છે એ પ્રમાણે ચાલતું હોત બધા પર, તો આપણે અત્યારે પરમધામ પાછા કરતા રહ્યા હોત. ધનીના હુકમથી, ધનીનો હુકમ નથી. છઠ્ઠા દિવસની લીલાની અંદર ધનીનો હુકમ નથી ચાલતો. મોઈન પર હુકમ કરી જ ન શકે. દાના દાના દીવાના હુકમે, હુકમે દોસ્ત નિર્દોષ, दूर नजदीक करे हुक्मे, हुक्मे अपना जोश. दाना दीवाना, दोष निर्दोष, दूर नजदीક, આ બધું જ જે છે એ ધનીના હુકમથી થાય છે. ધની પોતાના હુકમના જોશથી અહીં શું બતાવી રહ્યા છે કે દૂર નજદીક કરે હુકમે, હુકમે અપના જોશ, હુકમે અપના જોશ. ધનીના હુકમના જોશથી આ બધું થઈ રહ્યું છે, એમ કે છે. ધનીના હુકમના જોશથી થઈ રહ્યું છે. કહેવાનો મતલબ અહીંયા જે બધું બનાવી રહ્યા છે ધનીના હુકમના જોશથી થઈ રહ્યું છે કે અહીંયા આગળ આ દુનિયાની અંદર જે બધું થઈ રહ્યું છે એ ધનીના જોશના ફરિશ્તાથી થઈ રહ્યું છે.
જબ્રાઈલ ફરિશ્તાથી થઈ રહ્યું છે આ બધું જ. નીંદ લાવે છે ને લઈ જાય છે કોણ? નીંદ લાવે છે ને લઈ જાય છે કોણ? અહીંયા આગળ જે બધી નિયામત આવી છે કોનાથી આવી છે? જબ્રાઈલ ફરિશ્તાથી આવેલી છે. થોડું અંદર ડીપમાં જઈશું તો સમજાશે. આ શાસ્ત્રોની અંદર જે કઈ જ્ઞાન આવેલું છે એ બધું જ કોના દ્વારા આવેલું છે? જબ્રાઈલ ફરિશ્તા દ્વારા આવેલું છે. 2 દિવસ પહેલાનો સત્સંગ, 3 દિવસ પહેલાનો સત્સંગ યાદ કરો સુંદર સાહેબ. તો આ સમજાશે કે રાજ્ય મહારાજ અને અક્ષર બ્રહ્મ જો બંને એક હોય, રાજ્ય મહારાજ અને અક્ષર બ્રહ્મ જો બંને એક હોય, બંને એક રૂપ છે, બંને એક જ છે, તો પછી જબ્રાઈલ ફરિશ્તાની જરૂર શા માટે પડી? આ પ્રશ્ન હતો, ગયા વીકનો આ પ્રશ્ન છે. તો પછી જબ્રાઈલ ફરિશ્તાની જરૂર શા માટે પડી? સમજાયું તું? જે નિયામત લઈને આવ્યા, ધનીજી નિયામત લઈને આવ્યા, અક્ષરની આતમ અને ધનજીનો જોશ, જે સ્વરૂપ રાસની અંદર ખેલ્યું એ જે સ્વરૂપ આરંભની અંદર આવ્યું. તો હવે કે જે આ બંને સ્વરૂપ જો એક જ હોય તો પછી જબ્રાઈલ ફરિશ્તાની જરૂર શા માટે પડી? વચમાં જબ્રાઈલ ફરિશ્તો શા માટે? તો જબ્રાઈલ ફરિશ્તો શું કરે છે? સંદેશા વાહકનું કાર્ય કરી રહ્યો છે. કે અહીંયા આગળ જે દિલની અંદર જે ઈચ્છા થાય છે એ ઈચ્છાઓ ધની પાસે લઈ જાય છે અને ધનીજી જે દિલમાં ઈચ્છા થાય છે એ અહીંયા લાવે છે. જબ્રાઈલ ફરિશ્તો આ કાર્ય કરી રહ્યો છે. અને આ જે નિયામત છે, આ બ્રહ્માંડની અંદર નિયામત જે છે, બધું જે કંઈક આવી રહ્યું છે, જે કંઈક બની રહ્યું છે, કોણ કરી રહ્યું છે? તો હુકમે અપના જોશ, કોણ? જબ્રાઈલ ફરિશ્તો કરી રહ્યો છે આ બ્રહ્માંડની અંદર. આની દઅહીંયા આપો, આની દઅહીંયા આપો, આની દઅહીંયા આપો. અહીંયા ચિઠ્ઠી લખાય, અહીંયા ચિઠ્ઠી લખાય, અહીંયા ચિઠ્ઠી લખાવી, ઠેર ઠેર ચિઠ્ઠીઓ લખાવી છે. આપણે કોણે લખી છે? કોણ લખાવી રહ્યું છે? જે કંઈક નિયામત આવેલી છે, આગળ સમજાયેલું છે, જે કંઈક આ બ્રહ્માંડની અંદર જે કંઈક નિયામત આવેલી છે, જબ્રાઈલ ફરિશ્તાથી આવેલી છે. જબ્રાઈલ ફરિશ્તાથી આ બધી નિયામતો આવે છે. હવે તો બધી જે આ નિયામતો આવી તો પછી આગળની નિયામત કેમ ન મળી? તો એમની પાસે જ ન હોય તો પછી કેવી રીતે? કુવામાં ન હોય તો હોળામાં કેવી રીતે આવે? જબ્રાઈલ ફરિશ્તો શું કહે છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે, હું આગળ નથી જઈ શકતો. તો એમની પાસે જે નિયામત નથી, જબ્રાઈલ ફરિશ્તાની પાસે, જબ્રાઈલ ફરિશ્તા પાસે જે નિયામત હતી એ નિયામત કેવી રીતે લખી શકે? એટલે ચિઠ્ઠીઓ આવી છે આપણી. પણ કુરાનની અંદર જે આવ્યું છે, કુરાનની અંદર જે આવ્યું છે એ તો રૂબરૂ વાત થઈને આવેલું છે. 90,000 હરફ, સબે મહેરાજ, દર્શનની રાત્રિ. ત્યાં આગળ એ સમયે જબ્રાઈલ ફરિશ્તો નતો ગયો. ત્યાં આગળ એ સમયે જબ્રાઈલ ફરિશ્તો ત્યાં નતો ગયો કે અક્ષર બ્રહ્મની સંગત કરી. જબ્રાઈલ ફરિશ્તે જવા પ્રયત્ન તો કર્યો, અક્ષર બ્રહ્મની સંગત કરી એમણે. તો 500 વર્ષનું જે અંતર હતું એ એક પલની અંદર કાપ્યું. પણ બીજા જ પલે શું કે છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે, હું આગળ જઈ નથી શકતો. સંગત કર્યો પણ એ સંગત નિભાવી ન શક્યો. જ્યારે અસરાફીલ ફરિશ્તો એની સંગત અને સંગતે ત્યાં આગળ રંગમહોલની અંદર પહોંચી ગયો. જ્યારે પાછા આવે છે ત્યારે સંગત ચાલુ થઈ જાય છે, જોડાઈ જાય છે સાથે. હુકમે જોગ ભી જોગ જો લે વહી, હુકમે દેવે ભોગ, હુકમે રોગ જો આવહી, હુકમે દેવે સોગ. યોગ ભોગ રોગ દુઃખ સુખ આ બધું જ હુકમથી થાય છે એમ કહે છે. ધણીના હુકમથી થાય છે. લેવે દેવે સબ હુકમે, નેકી બદી હુકમ,
मरे मारे सब हुकमे या चीजे या धम। બધું જે કંઈ થઈ રહ્યું છે એ બધું જ ધણીના હુકમથી થઈ રહ્યું છે. આપણે માયા ન છોડતા હોય એ છોડાવવા માટે પણ તમને તમારી પાસેથી બધું છીનવી લે. લાલદાસની વાત જુઓ તમે. લાલદાસની શું થયું હતું? બીતક બધું લઈ લીધું એક પલની અંદર. તો એટલે આ બધું જ હુકમથી થઈ રહ્યું છે એમ કે છે. કેમ? એમને જગાવવા માટે. પણ પછી એને રોઈને આપણે બેસીએ તો કે હાય હાય બધું મારું ગતું રહ્યું, અને એમો ને એમો ડૂબી રહીએ તો. જે કંઈક થઈ રહ્યું છે ધણીના ઈશારાથી થઈ છે. એટલે વળગીને ન રહો, કોઈ પણ વસ્તુને વળગીને ન રહો. વળગવું હોય, ફક્ત જો વળગવું હોય તો ધણીના ચરણ અને ધણીના ચરણ આ વાણીને વળગીને રહો. ધણી કે શું કે છે એને વળગીને રહો. બસ વળગવું હોય તો ધામ અને ધણીને વળગીને રહો. બીજું છોડો બધું. દુશ્મન હુકમે સજ્જન, સજ્જન હુકમે વેર, ખૂની મહેર સીધા ઉલટા, હુકમે મીઠા જહેર. આ બધું અહીંયા જે દુનિયાની અંદર જે બધું થઈ રહ્યું છે એ બધું બતાવી રહ્યા છે. દુશ્મન દોસ્ત બની જાય, દોસ્ત દુશ્મન બની જાય, અને દુશ્મન સજ્જન પણ એટલે દોસ્ત બની જાય, દોસ્ત દુશ્મન બની જાય. ખૂની મહેર સીધા ઉલટા, હુકમે મીઠા જહેર. કોઈ તમને દગો કરીને તમારી પાસેથી લઈ જાય. આ છે બધું ધણીના હુકમથી થાય છે. આપણે કશું નથી કરતા. બસ ફક્ત એક જ, જમી હદ ન છોડહી, ના હદ છોડે જલ, ઋતુ રંગ સબ હુકમે હોવે ચલ વિચલ. આ સંસારની અંદર અહીંયા આગળ જે બધું થઈ રહ્યું છે પ્રાકૃતિક પણ ધણીના હુકમથી થઈ છે. પ્રાકૃતિક પણ કે જલ છે એ પોતાની મર્યાદા નથી છોડતું. જમી હદ ન છોડતી. જમીન છે, સાગર છે, એ પોતાની હદ છોડતું નથી. એટલે પ્રાકૃતિક આ બધું અહીંયા છે એ બધું પણ ધણીના હુકમથી થઈ રહેલું છે. પછી એની અંદર અલપલા કરી આવે કોઈ તો પછી એ ધણીનો હુકમ નથી ત્યાં. વાવો બાદલ બીજ ગાજી, જમી જલ ન સમાયા. બીજરીઓ ગાજે, વરસાદ પડે, પાણી જમીન પર સમાતું નથી. આ બધું ધણીના હુકમથી થાય છે. પલ મેં હુકમિયો કરે, પલ મેં દેવે ઉડાય. એક પલની અંદર તો હમણે જાજે મહાપ્રલય થવાનો હોય એવું વાતાવરણ ઊભું કરે, અને બીજા પલે તો કશું જ ન હોય. હમણે વરસાદ એટલો બધો આ બધું તણાઈને લઈ જશે, એટલો બધો વરસાદ પડતો હોય, એટલો બધો પવન ફૂંકાતો હોય, અને બીજી જ પલે કઈ થયું ન હોય એમ પોતપોતાના કાર્ય કરીને પાછા જતા રહે તો આપણને એવું લાગે કે શું થયું જ નથી. जल को थल उल्टावही, थल को उल्टावे जल, कायर सुर खाली खाली भरे, सब में हुकम बल. जो પાણી છે ત્યાં જમીન બનાવી દે, અને જો જમીન છે ત્યાં પાણી બનાવી દે. જલ કો થલ ઉલ્ટાવહી, પાણીમાં ડુબાડી દે, અને પાણી અંદર ટાપુ પણ બનાવી દે. આ બધું ધણીના હુકમથી થઈ રહ્યું છે.
कायर सुरे खाली बरे सब में हुकम बल। जे कायर होय સુરીર બની જાય અને સુરીર હોય કાયર થઈ જાય. અને આ બધું જે બને છે ધનીના હુકમથી. અને આ બધું જે ધનીના હુકમથી જે બન્યું છે એ બધું બન્યું છે એની પાછળ બનાવવા પાછળનું કારણ શું છે કે રૂહોને બતાવવું છે. એટલા માટે આવું બ્રહ્માંડ બનાય તો આ કેવું બ્રહ્માંડ બનાવવાનો હુકમ થયો છે એ બ્રહ્માંડ આપણને બતાવી રહ્યા છે કે આ રીતે બ્રહ્માંડ બનાવ્યું છે અને આ બ્રહ્માંડની અંદર જે કંઈક થઈ રહ્યું છે એ આપણા ધણીના હુકમથી થઈ રહ્યું છે. હવે જો આપણા ધણીના હુકમથી જો થઈ રહ્યું હોય, પ્રશ્ન છે એક મોટો કે આપણને સમજ પડી છે કે આ જે બનાવ્યું છે એ આપણા માટે બનાવેલું છે. આપણા માટે મીન્સ મોમીનો માટે બનાવ્યું છે. ધણીના હુકમથી બધું બનાવેલું છે. ધણીનો હુકમ છે. હવે ધણીનો હુકમ હોય તો પછી આ સંસારનો હુકમ આપણી પર ચાલે ખરો? આ પ્રશ્ન છે મોટો. આ સંસારને ચલાવવા માટે આપણે નીતિ નિયમો બનાવ્યા છે. આ બ્રહ્માંડને ચલાવવા માટે આ બ્રહ્માંડના જે નીતિ નિયમો છે એ નીતિ નિયમો આપણી પર ચાલે ખરા? આ પ્રશ્ન. આ બ્રહ્માંડના લોકો માટે એ ચાલે છે. સમજાય છે? એક સરસ ઉદાહરણ આપું. કે આપણે એક પ્રવાસની અંદર ગયા, પર્યટનની અંદર ગયા, પ્રવાસમાં 10 દિવસના પ્રવાસે ગયા છે એક જગ્યાએ. હવે ત્યાં આપણે રહીએ છીએ. એના બધા નીતિ નિયમો આપણને બતાવે છે. હા, જે બેઝિક નીતિ નિયમો છે એ આપણે એનું પાલન કરવું પડે. પણ આધ્યાત્મિક જે નીતિ નિયમો બતાવે કે ભાઈ તમે આ કરવાનું, પેલું કરવાનું, આ બધા નિયમો આપણી પર નથી લાગુ પડે. પણ જ્યાં સુધી આપણે ત્યાં રહીએ તો એમની પ્રોપર્ટી છે કે જે હોય એમને નુકસાન ન કરી આપે. આપણે ભાઈ રહેવા જો આવ્યા છે તો આપણે ખાલી અહીંયા સુવાનું જ છે ને, બહાર ફરવાનું છે, આઈને સુઈ જવાનું છે. એમની પ્રોપર્ટીને નુકસાન શા માટે કરી આપે? ટાઈમે આવીએ આપણે, ભાઈ આપણું પતિ જાય આવીએ, સુઈ જઈએ, બીજે દિવસે ફરવા જઈએ, આઈને સુઈ જઈએ અને જોઈ રહ્યા પછી એ બધો જે એરિયા છે જોઈ રહ્યા પછી આપણે સીધા ઘરે આવીએ. કેમ? એમના નિયમોને આપણે નથી ફોલો થતા. કહેવાનો મતલબ ફક્ત એક જ છે અહીંયા આગળ મારે સમજાવવાનો કે અહીંયા બ્રહ્માંડના જે બધા નિયમો છે, આ બ્રહ્માંડના નિયમો કયા છે? પ્રશ્ન. આ બ્રહ્માંડના નિયમો કયા છે? તો આ બ્રહ્માંડના જે નિયમો છે એ કર્મકાંડ અને ઉપાસના છે. કર્મકાંડ અને ઉપાસના એનાથી ચાલે છે. આપણે તો ત્યાંથી આવ્યા છે. હવે આ બધું થઈ રહ્યું છે ધણીના હુકમથી થઈ રહ્યું છે. એમણે હુકમ કર્યો કે ભાઈ તો આવું બનાવીને આ બધું થાય કે કર્યું. ચલો હવે એ આપણે જયારે અહીંયા જોવા આવીએ છીએ તો આપણી પર લાગુ પડે? આપણી પર લાગુ પડે. પણ આની અંદર આપણે ભરી ગયા છીએ. આ ખેલ જોવા આવ્યા છે એ ખેલની અંદર ભરી ગયા છે અને ભરી ગયાને કારણે એ બધા આપણે કર્મકાંડ ને ઉપાસના લઈને બેઠેલા છે. આપણને લાગુ ન પડે. જેમ તમે ત્યાં હિલ સ્ટેશન પર ગયા હોય, એમને રહેતા હોય ત્યાં આગળ અને ત્યાં એની સાથે ભળી જાઓ. ભળી જાઓ મીન્સ કે ત્યાં તમારું રહેઠાણ કાયમ માટેનું બનાવી દો તો તમને બધા નિયમો લાગુ પડે, અંદર લાગુ પડી કે કારણ કે ત્યાં તમારું કાયમ માટેનું તમે રહેઠાણ બનાવી દીધું, અંદર મળી ગયા. પણ ભાઈ મારે તો શું 4 દિવસ જ રહેવું છે ને, તો આપણે અહીંયા બધા પોતપોતાનું કરવા બેસી ગયા છે. મારું છે, મારું છે, મારું છે એ કરવા બેસી ગયા છે. તો જોવા આવ્યા છે ભાઈ, જોઈ આ ધર્મશાળા છે, જો રહેવાનું હોય ત્યાં આપણે જોઈને પાછા જવાનું છે ને.
પણ એ નથી કરતા, અને એ નથી કરતા એટલે આની અંદર આપણે જકડાઈ ગયા છીએ. આમાં બધા બંધન બાંધી દીધા છે, આપણે જાતે બાંધેલા છે. આપણે બધાએ પોતપોતાની જાતે આ બધા બંધન બાંધેલા છે, અને હવે આમાંથી ધણી બહાર કાઢવા પ્રયત્ન કરી રહ્યા છે, બતાવવા પ્રયત્ન કરે છે કે આ બધું મિથ્યા છે, છોડતું એને. पात न रहवे रहवे वन में, हुक्मे फल फूल बास, हुक्मे उजाला अंधेरा, हुक्मे अंधेरा उजास. ધણીના હુકમથી અહીંયા આગળ પણ રાત દિવસ પણ ધણીના હુકમથી થાય છે. પાના વનસ્પતિને પાના આવવા, ખરવા, ફૂલ આવવા, ખરવા, વસંત ઋતુ આવી, આ ઋતુ આવી, ઋતુ બદલાય છે, પણ એ ધણીના હુકમથી થાય છે. તમે જુઓ, એમના અંદર કોઈ પણ ફેરફાર થયો છે? એમની અંદર મીન્સ આ પ્રકૃતિની અંદર કોઈ પણ ફેરફાર થયો છે? હા, થયો છે, નથી થયો એવું નહીં, પણ થયો છે. એની પાછળનું કારણ શું છે એ શોધો. કોણે કરે? ગરમી વધી રહી કે આ બધું થઈ ગયું, તો એની પાછળનું કારણ શું છે? કે છે વૃક્ષારોપણ કરો, વૃક્ષારોપણ કરો. એ કરવું ના હોય, અને જે વૃક્ષ જે આપ્યા છે ધનીજી, એને કાપી કાપીને આપણે નવું રોપવું નથી, કાપવા છે બધા ખરા. એટલે પ્રકૃતિનો નાશ કોણ કરી રહ્યું છે? અને પછી ધનીજી બધું કરાવી રહ્યા છે. કરવા તાતા શીરા ફિરે હુકમે, શશી સુર નક્ષત્ર, ઇન જુબા બલ હુકમ કે તે કહું વિચિત્ર. સૂર્ય, ચંદ્રમા, નક્ષત્ર, તારા, આ બધું જ ધનીના હુકમથી ફરી રહ્યું છે, એમ કે છે. આ બધું ધનીના હુકમથી થઈ રહ્યું છે. અને એ બધું આપણે અહીંયા જોવા આવ્યા છે. એ બધું જોવા આવ્યા છે. જોવાની જગ્યાએ આપણે શું કરી રહ્યા છીએ? લઈને બેઠેલા છે કે ભાઈ મને આ નડે, મને પેલું નડે, મને પેલું નડે, પેલું. એટલે ધની જે આપણી સાથે છે, શું નડવાનું છે? મને આ ગ્રહ નડે છે, મને પેલો ગ્રહ નડે છે, મને પેલો ગ્રહ નડે છે. અહીં તો તમે શું કહો છો કે આ બધું ધનીના હુકમથી થયેલું છે. તો જો ધનીના હુકમથી થયું હોય તો પછી આપણને કેવી રીતે નડે? સિમ્પલ છે આ બધું. આને તમે ન પહેચાનો. હવે કે છે ધનીજી કે છે તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? આ જે બધી નીત તમને આપી કે ભાઈ આ બધું બનાવ્યું છે, મેં તારા માટે બનાવ્યું છે, અને તું આમાં ભળી ગઈ છું. તને આ નડે છે, પેલું નડે છે, આ કરવા બધું બેસી ગઈ છું તું એમ. ભૂવા અને ભાવાડીઓ કરવા બેસી ગઈ છું. આ નડ્યું, પેલું નડ્યું, પેલું નડ્યું, પેલું નડ્યું, ને આટલી બારા કરો, આટલા જપ કરો, આ બધું કરવા તું બેસી ગઈ છું એમ. તું સમજ તો ખરી કે આ બધું બનાવ્યું છે તારા માટે બનાવ્યું છે મેં. કે તું જો ધની પર વિશ્વાસ નથી એટલા માટે આ બધું. જો ધની પર વિશ્વાસ હોય, ખબર હોય આપણને કે ભાઈ મારા ધનીએ બનાવ્યું છે તો મને શું થવાનું છે? આપણા ધનીએ બનાવ્યું તો આપણને કોણ રોકનાર છે? આટલું તો વિચારો. આપણા માટે આપણા ધનીએ બનાવ્યું છે તો આપણને કોણ રોકનાર છે? અને છતાં આની અંદર બધાની અંદર આપણે ભરી રહ્યા છીએ. એટલે તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? આની પહેચાન કરો, આમાંથી નીકળો બહાર. અને એટલા માટે કહ્યું છે કે આમ ખલક છે, એ આમ ખલક છે, શરીયત અને તરીકત લઈને ચાલશે. આમ ખલક, શરીયત અને તરીકત, કારણ કે એમના માટેનું બ્રહ્માંડ છે, એટલે શરીયત, કર્મકાંડ અને ઉપાસના પર ચાલશે. ઈશ્વરી સૃષ્ટિ છે, હકીકત લઈને ચાલશે, જ્ઞાન લઈને ચાલશે. અને જે બ્રહ્મ સૃષ્ટિ છે
એ હકીકત અને મારફત લઈને ચાલશે, બંને લઈને ચાલશે, જ્ઞાન અને વિજ્ઞાન. અને એ સમજ આપણે કેળવવાની છે, એ સમજ લાવવાની છે, એ સમજ લેવાની છે. અને છોડો આ બધું, આ નડે છે, પેલું નડે છે, પેલો ધાગો કરે, પેલો કરે ને મારે આટલું કરવાનું છે, પેલું કરવાનું છે, આટલી મારાઓ કરવાની છે. એમણે તો ચોખ્ખું કહી દીધું, હું નથી મારાવો, નથી જપવો, નથી તપવો. શા માટે આ બધું લઈને વળગીને શા માટે આપણે ફરી રહ્યા છીએ? નીકળો એમાંથી બહાર, આમાંથી બહાર નીકળો. નકર પોતપોતાની દુકાન ચલાવવા માટે આ બધું બતાવી રહ્યા છે, પોતપોતાની દુકાનો ચલાવવા માટે. આપણા ધની જો આ બધું કહે છે કે ભાઈ મારા હુકમથી આ બધું ચાલે છે, પછી હદ થઈ ગઈ પછી તો. અને તેમ જ તો આ જો આપણે અંદર ભરી રહીએ તો આપણે સમજાશું. સબ પર હુકમ હક કા, કહી દીધું, છેલ્લે કહી દીધું, સબ પર હુકમ હક કા, કહે પુકાર રસૂલ. રસૂલ સાહેબ પુકાર કરીને કહે છે કે આ બધા જ પર કોનો હુકમ છે? ધનીનો હુકમ છે, મારા ધનીનો, મારા પ્રીતમનો હુકમ છે, એમ કહે છે. જલ સ્થળ 14 તબક્કો, કોઈ જરા ન હુકમે ભૂલ. આ બધું જ આ સંસારની અંદર જે કઈ ચાલી રહ્યું છે, આ 14 લોકની અંદર જે કઈ થયું છે, એ બધું જ ધનીના હુકમથી થઈ રહ્યું છે. રસૂલ સાહેબે તો પુકાર કરીને કહી દીધું. ધની આપણને બતાવી રહ્યા છે, રસૂલ સાહેબ બતાવી રહ્યા છે, અને તેમ છતાં આપણે અંદર ડૂબી રહ્યા છીએ. તેમ છતાં આપણે અંદર ડૂબી રહ્યા છીએ. विचारा हो कई कोट इंड ऐसे पल में करके पैदा उड़ाए बल जरा इन हुक्म का इन जुबा कहो न जाए करोड़ों ब्रह्मांड एक पल ની અંદર બનાવે છે ને મિટાવી દે છે હુકમ જે છે ધનીજીનો હુકમ જે છે એક પલની અંદર આવા તો કરોડો બ્રહ્માંડ બનાવે છે ને મિટાવે છે અને આટલા માટે કે છે કે આ જે હુકમની જે તાકાત છે એનું વર્ણન આ જબાનથી કેવી રીતે કરી શકું એમ કહે બલ જરા ઇન હુકમ કા બલ જરા ઇન હુકમ કા ઇન જુબા કહ્યો ન જાય આ જુબાથી હું શું રીતે એનું વર્ણન કરું કેવું રીતે સમજાવું स्वरूप रसूल हुक्म आगे खड़ा खसम हुक्मे दिखाया रूहन को बैठे देखे तले कदम छले आ चौपाई આવી ગઈ स्वरूप रसूल हुक्म रसूल साहेब નું જે સ્વરૂપ છે બીજું કોણ છે સ્વરૂપ સાંભળજો સ્વરૂપ રસૂલ કયું સ્વરૂપ તો રસૂલનું સ્વરૂપ હુકમ ધનીજીના હુકમનું સ્વરૂપ છે ધનીજીના હુકમનું સ્વરૂપ છે શું નામ આપ્યું રસૂલ સાહેબ બીજી રીતે એને લઈએ તો અને તમે બીજી રીતે તમે ઘણી રીતે તમે લઈ શકો એક સાથે તો બધું મળી આવશે જે ગણતરી હોય ને મેથમેટિક્સ તો તમે આમથી ગણો કે આમથી ગણો આમથી ગણો કે આમથી ગણો જવાબ તો એક જ આવે તમે ગમે તે રીતે ગણો स्वरूप रसूल हुक्म आगे खड़ा खसम क्यों अगर सब्बे मेहराज ની અંદર સબે મહારાજ ની અંદર દર્શનની રાત્રિ અંદર જે બધું આ સમજ આપે છે જ્ઞાન આપે છે 9000 હરફ આપે છે હુકમે દિખાયા રૂહન કો ધનીજીના હુકમે રૂહે જે ખેલ માંગ્યો તો એ ખેલ પણ બતાવ્યો બેઠે દેખે તલે કદમ રાજી મહારાજ પોતાના ચરણોની અંદર રૂહને બેસાડી
અને આ ખેલ બતાવી રહ્યા છે એમ કે છે, આ ખેલ બતાવી રહ્યા છે. રસૂલ સાહેબ કોણ છે? એ હુકમનું સ્વરૂપ છે એમ કે છે. રસૂલ સાહેબ દાજી મહારાજના હુકમનું સ્વરૂપ છે, સત્તાનું સ્વરૂપ. હુકમ મીન્સ સત્તાનું સ્વરૂપ છે, અક્ષર બ્રહ્મ. इन हुक्म की इशारते कई फरिश्ते उपजत, कई समावे शून्य में, कई डारे ले गफलत. કે હુકમના ઈશારા માત્રથી ફરિશ્તે મીન્સ દેવી દેવતાઓ, કઈ દેવી દેવતાઓ ઉત્પન્ન થાય છે એમ કે છે, એમના ઈશારા માત્રથી. इन हुक्म की इशारते कई फरिश्ते उपजत, देवी देवताओं, फरिश्ते मीन्स देवी देवताओ उत्पन्न થાય છે. कई समावे शून्य में, કોઈ નિરાકારની અંદર સમય જાય છે, નિરાકારથી આગળ નથી જઈ શકતા. અને કોઈ કઈ ડારે લે ગફલત, કઈ સંશયમાં, સંશયની નહીં પડે રહ્યા. હવે તમે જો વિચારો, તમે જે ફરિશ્તાઓની દેવી દેવતાઓની જો આ હાલત હોય તો બીજાની તો આમ ખલકની તો વાત શું કરીએ. ધણીના હુકમથી આ બધું થાય છે. એટલે અહીંયા બધું કહેવાનો મતલબ, ફક્ત આ બધું સમજાવવાનો મતલબ એક જ છે કે મોમિનોની સાહેબી જુઓ કેટલી છે, મોમિનોની સાહેબી જુઓ કેટલી છે, અને એની સાથે સાથે રાજ્ય મહારાજની સાહેબી જુઓ કેટલી. ખાલી મોમિનોની સાહેબી નહીં, કે આપણો મરતબો કેવો છે એ જુઓ, આપણે કોણ છે એ પહેચાનો, અને સાથે સાથે રાજ્ય મહારાજની સાહેબી શું છે એ જુઓ. અને એ જોવા માટે રાજગૃહો મારી સાહેબી શું છે એની સમજ નથી. કુંજને કુંજ વન યાદ કરો, મારી સાહેબી શું છે એ સમજ નથી, મારે એમની સાહેબી બતાવવી પડશે. હવે આ સાહેબી જોઈ લો રાજ્ય મહારાજની, એમના સિવાય, એમના હુકમ સિવાય એક પત્તું પણ હલે છે અહીંયા આગળ? આ સાહેબી છે ધનીની. અને એ જોવા આવે છે, આપણે એ જોવા આવ્યા છે. હવે તમે વિચારો કે એ જે એ પાવરફુલ છે આટલા બધા, અને એ વ્યક્તિ આપણું કયું માને છે? વ્યક્તિને કોઈ માફ કરજો, આ એ ધની આપણા છે, એ આપણું કયું માને છે? તો આપણો દરજ્જો કેવો થયો વિચારો તમે. આપણે બધા વિચારો કે મોમિન કોણ છે, આપણી પહેચાન પણ આની અંદર કરો. અને અહીં આવી અને આની અંદર આપણે બની ગયા છે. ગંગા એટલા માટે છે, ગંગા ગંડારું બની ગઈ છે. હવે जिन कहो अजा जिल को, जिन कहो अजा जिल को, इनमें फिराया हुक्म, इनने फिराया हुक्म. અજાજીલ ફરિશ્તાની અંદર પણ હુકમે એને ફેરવી નાખ્યું. અજાજીલ ફરિશ્તાને પણ ફેરવી કાઢ્યો. જે અક્ષરનો એક ફરિશ્તો છે, અક્ષર બ્રહ્મનો રાજ્ય મહારાજના હુકમનું જે સ્વરૂપ છે એનો ફરિશ્તો છે, એને પણ ફેરવી કાઢ્યો. હુકમની તાકાત, ધણીની તાકાત જુઓ તમે. અક્ષર બ્રહ્મ એ રાજ્યનું સત્તાનું સ્વરૂપ છે, અને સત્તાના સ્વરૂપનો જે ફરિશ્તો છે અજાજીલ ફરિશ્તો, એને પણ ધનીએ ફેરવી નાખ્યું. અજાજીલને વિચારો. આનાથી વિશેષ શું કહીએ? આનાથી વિશેષ શું કહીએ? અને આપણે દોરા ધાગાની અંદર પડી રહ્યા છીએ. આપણે બધા અહીંયા દોરા ધાગામાં પડી રહ્યા છીએ. આ ને પેલું ને પેલું ને પેલું કરવા પડી રહ્યા છે બધા અહીંયા. શા માટે કર્યું એ પણ બતાવશે. जिन कहो अजा जिल को, इनने फिराया हुक्म, इन हुक्म की इशारते हादी वास्ते કરી ખસમ. હવે શું છે? ઇન હુકમ કી ઇશારતે, ઇન હુકમ કી ઇશારતે. શા માટે કર્યો? શા માટે એને ફેરવ્યો? તો એની પાછળનું હાદી વાસ્તે કરી ખસમ. શા માટે એની અક્કલ ફેરવી કાઢી?
તો હાદી માટે, શ્યામા મહારાણી માટે અને રૂહો માટે આ બધું કર્યું. હાદી માટે કરી ખસમ, ધનીએ રૂહો માટે આ બધું કર્યું છે, સામાજી માટે આ બધું કરેલું છે. કારણ કે રૂહો આ ખેલ જોઈ શકે એટલા માટે આ બધું કરેલું છે. નહીં તો સાંભળજો આગળ બીજી ચોપાઈ, નહીં તો અજાજીલ ભૂલ્યા નહીં, અજાજીલ ભૂલ્યા નહીં, પણ હુકમે ભૂલાયા તાએ. અજાજીલ ફરિશ્તો ભૂલ્યો ન હતો, પણ ધનીએ ભૂલાવ્યો હતો, ધનીના હુકમથી ભૂલાયો હતો કે આદમ પર તું સિજદા કર, આદમ પર તું સિજદા કર. અજાજીલ ફરિશ્તો ભૂલ્યો નતો, પણ ધનીએ એની બુદ્ધિ ફેરવી નાખી હતી. ધનીના હુકમથી આ થયું. આ તો સિર લે હુકમ ખડા હે એક પાએ. નહીં તો એ અજાજીલ ફરિશ્તો ધનીના હુકમથી એક સિર પર, એક પગ પર આ બ્રહ્માંડને લઈને ખડો છે એમ કે છે. આ તો સિર લે હુકમ, ધનીનો હુકમ લઈને ખડો છે એક સિર પર. ખડા હે એક પાએ. એ છે ખુદાનો કહેવાનો મતલબ કે ખુદાનો હુકમ એ ટાળી ન શકે એમ કે છે, નકારી ન શકે. ધનીનો હુકમ નકારી ન શકે, પણ ધનીએ આ કર્યું હતું. શા માટે? તો એના માટે કે હાદી વાસ્તે કરી ખસમ. શા માટે એને ભૂલાવ્યો? તો હાદી માટે, રૂહો અને શ્યામા મહારાણીજી માટે આ બધું એમણે કર્યું, ધનીજીએ કર્યું. तो पीछा फरे हुकम, तो पीछा फरे हुकम, जो कोई दूसरा होया, हुकम सबो समझावी, हुकम न समझे कौन. के अजाजिल फरिश्तो जे छे तो पीछा फरे हुकम, जो कोई दूसरा होय. जे अजाजिल फरिश्तो छे के हुकम थी बांधीने उभो रहेलो छे एम के छे. मीन्स ધનીનો હુકમ લઈને ખડો છે એમ કે છે. હવે જો કોઈ બીજું હોય તો કે, જો કોઈ દૂસરા હોય, બીજો કોઈ હોય તો, એટલે અહીંયા કહેવાનો મતલબ શું આપણને બતાવી રહ્યા છે કે આપણને જો કોઈ ભૂલાવ્યું હોય, સાંભળજો હવે. એક પેલા ઉદાહરણ આપીને સમજાવું, પછી સમજાવશું સરસ. આપણને અહીં સંસારની વાત કરીએ કે આપણને કોઈ ભૂલાવડા હોય, અથવા આપણને સાથે કોઈ રમત રમીને આપણી પાસેથી પૈસા લઈ ગયું હોય, પછી એની પર વિશ્વાસ તમે રાખો ખરા? આપણને દગો કરી અને આપણી પાસેથી પૈસા લઈ ગયો અથવા ગમે તે કર્યું હોય, પૈસાનું મહત્વ વધારે છે એટલે પૈસાની વાત કરો. ચલો, આપણને કોઈ દગો કરી અને આપણી પાસેથી પૈસા લઈ ગયો, પછી એની પર તમે વિશ્વાસ રાખો ખરા? ન રાખો. રાખીએ? રાખો? ન રાખો. અહીંયા આગળ શું કે છે? અહીંયા આગળ શું કે છે કે એમણે ભૂલાવ્યા ખરા, પણ શું કે છે? ચોપાઈ નંબર 33 નંબરની ચોપાઈનું ચોથું ચરણ. અજાજીલ ભૂલ્યા નહીં, અને છેલ્લું ચરણ, ખડા હે એક પાએ. આ તો સિર લે હુકમ. આ તો કોણ? આ તો અજાજીલ ફરિશ્તો પોતાના સિર પર આ હુકમ લઈને ખડો છે, એક પાય પર ખડેલો છે. એટલે ધનીનો હુકમ નિભાવી રહ્યો છે એમ કે છે. ધનીનો હુકમ કેવી રીતે ટાળી શકે? ધનીનો હુકમ કેવી રીતે ટાળી શકે? હવે કે છે એક પાય લઈને ખડો છે. હવે તો અહીં શું કહે છે? તો પીછા ફરે હુકમ. હવે જો કોઈ બીજું હોય તો, જો કોઈ દૂસરા હોય, જો બીજું કોઈ હોય તો આ હુકમ માને જ નહીં. આ હુકમ માને નહીં, પણ આ તો ધનીનો હુકમ લઈને ઉભો છે એમ કે છે. હુકમ સબો સમજાવી, હુકમ ન સમજે કોણ. નહીં તો શ્રી રાજી મહારાજ નો હુકમ બધાને સુધ આપે. રાજી મહારાજ નો હુકમ બધાને સુધ આપે, પણ હુકમ સબો સમજાવી, બધાને સુધ આપે, પણ હુકમ ને સમજે કોણ? પણ
હુકમથી આ બધું ભૂલાય છે. હાજી મહારાજનો હુકમ બધાને સુધ આપે, પણ એ જ હુકમ બધાને પણ ભૂલાવે છે. ધનના હુકમથી ભૂલી ગયો, ભૂલી ગયો, ધનના હુકમથી ભૂલી ગયો. નહીં તો એ જ હુકમ બધી સુધ એ પણ આપે છે અને ભૂલાવા પણ એ છે. એમ કે છે નૂરી ફરિશ્તા હુકમે લે ડારા ઉલટાએ. નૂરી ફરિશ્તા અજાજિલ ફરિશ્તો, જે નૂરી જે અક્ષરનો ફરિશ્તો છે એને પણ ઉલટાવી દીધો. એમ કે છે શા માટે? હુકમ ને સમજે કોણ? હુકમ ને સમજે કોણ? એમને ફેરવી નાખ્યો. અને એટલા માટે કે નૂરી ફરિશ્તા હુકમે લે ડારા ઉલટાએ, એ મોમિન ખાतिर હુકમ કઈ વિધ ખેલા બનાય. શા માટે ઉલટાયો? એ મોમિન ખાतिर હુકમ. અજાજિલ ફરિશ્તાને શા માટે ફેરવી નાખ્યો? મોમિનો માટે. મોમિનોને ખેલ જોવો હતો. એમને જેવી દુનિયા બનાવી હતી, એ દુનિયા જો હુકમ ન ટાળ્યો હોત તો આ દુનિયા ન બનોત. કેમ કે પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરી અને એમનું પૂજન કરતા હોત. તો પછી રાજી મહારાજ કે ભાઈ તમે, રાજી મહારાજ ત્યાં શું કહ્યું હતું પરમધામ ની અંદર કે ત્યાં કોઈ મને ઓળખતું નથી ને આ નથી, તમે ન જશો, ન જશો, ન જશો. આપણે માન્યું, અમે તો તમને ભૂલતા હઈશું, ત્યાં જઈને મને ભૂલી જશો. અને એટલા માટે રાજી મહારાજે આ હુકમ અહીંયા આપ્યો. આ હુકમે એટલા માટે ભૂલાવડાવ્યું કે મોમિનોને મારે ખેલ બતાવો છે, આવો ખેલ બતાવો છે. એ મોમિન ખાतिर હુકમ કઈ વિધ ખેલ બનાય, કઈ વિધ ખેલ બનાય. અને આવો ખેલ બનાવ્યો છે. જો એ હુકમ જો સ્વીકાર્યો હોત અજાજિલ ફરિશ્તે, અને જો સ્વીકારેલો હોત તો એમને જેવી દુનિયા બનાવી છે એવી દુનિયા ન બની હોત. પાવ ન ઉઠે હુકમ વિના, પાવ ન ઉઠે હુકમ વિના, મુખ ન નિકસે દમ, દિલ ચિતવન ભી ન કરે ફરિશ્તા બિના હુકમ. હુકમ કે વગર એક પાવ પર એક પાદું પણ નથી આવતું. તો બીજી તો શું કે, બીજી વાત કરો. પાવ ન ઉઠે હુકમ વિના, મુખ ન નિકસે દમ, ધણીના હુકમ એક શબ્દ પણ મુખમાંથી એક શબ્દ પણ ન નીકળી શકે, એક પાદું ન હાલી શકે. દિલ ચિતવન ભી ન કરે, દિલ ચિતવન ભી ન કરે ફરિશ્તા બિના હુકમ. આ દિલ છે ચિતવન પણ ન કરે. અને શું કે છે કે એ ફરિશ્તો જે છે, ફરિશ્તા બિન હુકમ, આ ફરિશ્તો છે કે આ હુકમને આધીન છે. એમ કે છે આ ફરિશ્તો પણ, અજાજિલ ફરિશ્તો એ હુકમને આધીન છે. એટલે એમને જે કહ્યું એ રીતે પણ કરે. ધનીના હુકમે જે બતાવ્યું એ રીતે કરે. તલે ખડા હુકમ કે, તલે ખડા હુકમ કે, નામ જો નૂરી જી ના, માયને જાહેર ન કિએ હુકમે એતે દીન. તલે ખડા હુકમ કે, અજાજિલ ફરિશ્તો છે એ અજાજિલ ફરિશ્તો આ હુકમથી ઉભો રહેલો છે. એમ કે છે. અને નૂરી ફરિશ્તો કહેલાવે. નૂરી ફરિશ્તો છે કેમ? અક્ષરનો ફરિશ્તો છે એટલા માટે. નામ જો નૂરીજીન, નામ જો નૂરીજીન, માયને જાહેર ન કિએ હુકમે એતે દીન. એ હુકમને કારણે એમણે કશું જ જાહેર ન કરી. એમ કે છે હુકમના કારણે આ જે જ્ઞાન છે એ જ્ઞાન ફેલાવા ન દીધું. અજાજિલ ફરિશ્તો ઉભો રહેલો છે, સાંભળો, અને એ જ્ઞાન ફેલાવા ન દીધું. કારણ શું? હજુ રૂહો જાગી નથી, ફેલાવા નથી દીધું. જ્યાં સુધી રૂહો ન જાગે. હવે ધનીનો હુકમ જ્યારે ફરે ત્યારે અબલીસને દૂર કરે. પણ ધનીનો હુકમ ક્યારે ફરે? રૂહો જાગે ત્યારે. હવે અહીંયા આગળ સાંભળજો. હવે અહીંયા આગળ જે અજાજિલ ફરિશ્તે, થોડું અહીંયા થોડું વધારે ડિટેલ સમજવા પ્રયત્ન કરીએ. અજાજિલ ફરિશ્તાની બુદ્ધિ ફરી ગઈ છે, બધા પર અબલીસ બેસી ગયો. હવે આ જે તન છે, આ જે તન બનાવ્યું છે, આ વજૂદ બનાવ્યું છે, અજાજિલે બનાવ્યું છે, અહીંયા આગળ તો અબલીસ બેઠેલો છે.
પણ અહીંયા જે આ તન પર અબલીસ બેઠેલો છે, પણ આત્મા પર, આની પર આત્મા આવેલી છે, એની પર બેઠેલો છે અબલીસ. સમજો. હવે આ જે આની પર જે અબલીસ બેઠો છે, હવે આપણે જે કંઈક કરવાનું છે એ સોનાથી કરવાનું છે? આ તનની ઇન્દ્રિયોથી કરવાનું છે. આપણા તનની ઇન્દ્રિયોથી કરવાનું છે. આ તનની ઇન્દ્રિયો અત્યારે ક્યાં છે? માયામાં છે. હવે એ જે માયામાં છે, આત્માના બળથી, આત્માના સંગતથી આ જે જીવ છે એ જીવ પણ કેવો બનશે? આત્માના સંગતથી. અંદર ને અંદર છે, ભીતર છે. આ બાળકોની વાત નથી, કોઈની સાથની વાત નથી. અંદર ભીતર આત્માની સંગતથી આ જીવ બનશે કેવો? પોતાના દિલની વાત, પોતાના દિલની વાત. હવે શું કે છે કે આત્મા કયો છે? દિલથી વિચારો. તમારા આત્માથી વિચારો તો કરો. તમે કહીએ છીએ ને આપણે દિલથી વિચારો, એ આત્માની સંગત છે, અને મનથી વિચારો એ જીવની સંગત છે. તો દિલની સંગતથી મીન્સ આત્માની સંગતથી જીવ કેવો બને? મન નિર્મળ બને કે ન બને? આ સમજો, જાતે ને જાતે સમજો. અંદર આ સંગત કે આપણો જે આત્મા છે એ આત્માની સંગત જો જીવ કરે તો એ નિર્મળ બને કે ન બને? જો એ નિર્મળ બને તો મન છે એ નિર્મળ બને. કારણ કે જીવ ચાલી રહ્યો છે સોનાથી, મનથી ચાલી રહ્યો છે. દિલથી વિચારો. તમે તમારા આત્માથી વિચાર કરીને તમે જુઓ તો ખરા. દિલથી તમે વિચારો તો એ જયારે નિર્મળ બનશે, મન નિર્મળ બનશે, મીન્સ એની જે ધારા જે વહી રહી છે માયાની અંદર, એ માયા ઉલટાવીને ધણીના ચરણોની અંદર જયારે પકડશે, મન નિર્મળ બની જશે, અને બંને જીવ અને આત્મા બંને એક થશે. એટલે વજૂદ હોવા છતાં પણ વજૂદનું અસ્તિત્વ નહીં રહે. વજૂદ હોવા છતાં પણ વજૂદનું અસ્તિત્વ નહીં રહે. કારણ કે વજૂદ હોવા, તન છે પણ મન નથી. કેમ? વજૂદ હોવા છતાં વજૂદ નથી. તન છે તમારું, તન ખડું છે, પણ તન ખડું છે પણ મન નથી. કારણ કે મન ક્યાં ગયું છે? મન હૃદયની અંદર ઓગળી ગયેલું છે. મન હૃદયની અંદર ઓગળી ગયેલું છે. અને જયારે આ સ્થિતિ આવે તો હિતુનો ભાવ આવી જશે, તો આ બધી જ નીંદ મળશે આપણને. કશું જ નથી જરૂર. આ જુદાગી, આ ખેલ બનાવ્યો છે ધન્ય. તલે ખડા હુકમ કે નામ જો નૂરી જી ના, માયને જાહેર ન કિए, માયને જાહેર ન કિए, હુકમ એતે દિન. ધણીના હુકમથી આ માયના જાહેર ન કર્યા. કયો માયનો? હવે અજાજીલ ફરિશ્તે જાહેર ન થવા દીધું, ન લેવા દીધું. કારણ અહીંયા અબલીસ બેસાડી દીધેલો છે, અને અબલીસને કારણે આપણે લઈ નથી શકતા. એટલે કે છે કે માયને જાહેર ન કિए, માયને જાહેર ન કિए, હુકમ એતે દિન. બુરકા ડાલ અબલીસ પર, બુલકા ડાલ દીધા. જાહેરી લીધે તમે જુઓ તમે શું કરી રહ્યા છે બધા. બુલકા ડાલ અબલીસ પર, હુકમે કિયા રદ, સિજદા કરાયા આદમ પર, જીતમ મહેદી મોહમ્મદ, જીતમ મહેદી મોમિન મોહમ્મદ. કે અજાજીલ ફરિશ્તા પર હુકમનો પડદો ડાલી નાખ્યો. અને આદમ પર જે સિજદો કરવાનો કહ્યો હતો, એમ કે એ ન કર્યો. હુકમે કિયા રદ, હુકમે કિયા રદ. આપે ખરો, ન પણ કરાવ્યો. હવે સુંદર સાથ, આને તો તમે સમજવા પ્રયત્ન કરો. આ બહુ મહત્વ ખેલ કેવી રીતે બન્યો, શા માટે આવો બન્યો, એની પાછળનું મેઇન કારણ આ છે. ને સમજો ધનીએ શું ચાલાકી કરી છે. એવું ન કહેવાય ચાલાકી કરી, એવું ન કહેવાય. પણ મોમીનને બતાવવા માટે ધનીએ શું કર્યું છે જુઓ તમે. આપણી કેટલી ફિકર છે ધનીને કે હું આવો ખેલ બતાવું, ધની મારી રૂહને આવો ખેલ બતાવું. શું શું કરી રહ્યા છે જુઓ. અને એક બાજુ આ ખેલ બતાવી રહ્યા છે આવો, અને બીજી બાજુ
એવી પ્રબળ ઔષધિ પણ આપી છે, વાણી પણ આપેલી છે. સિજદા કિરાયા આદમ પર, કે જેની અંદર કોણ બેઠેલું છે? જીન મહેદી મોહમ્મદ, જીન મહેદી મોમિન મોહમ્મદ, કે અજાજીલ ફરિશ્તાએ પણ આ સિજદો ફરી કરાવ્યો. હવે આજે સિજદો કરાવ્યો અને કાલે આપણે જોઈશું સરસ રીતે. સમય થઈ ગયો છે, આને જો અત્યારે લઈશું તો પછી ઘણો સમય જતો રહેશે. એટલે આ ચોપાઈ દોડાવીએ અને કાલે એને ફરીથી લઈશું. बुरका डाल अबलीस पर हुक्म किया रद्द, सिजदा किराया आदम पर जिन मेहदी मोमिना मोहम्मद, जिन मेहदी मोहम्मद, जिन मेहदी मोमिना मोहम्मद. बोलो श्री प्राणनाथ प्यारे की जय, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी.